પ્રિય મિત્રો, વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે આગળનો બીજો લેક્ચર જોઈએ. બીજો લેક્ચરમાં આપણે જે પેરેગ્રાફ પરથી આવ્યા હતા અહીંથી આપણે આજે શરૂઆત કરીશું. અહીંથી આપણે લેખકે કહ્યું કે મને એક ટોપલી આપી દે, પછી એના બદલામાં લેખકે પૈસા આપ્યા. લેખકની ઈચ્છા હતી કે છોકરીને ટચ કરવાનો, પણ એને ટચ કરી શક્યો નહીં. અહીં સુધી આપણે હવે નવા પેરેગ્રાફ અહીંથી આપણે જોઈશું. ધ ગાર્ડ બ્લ્યુ ધ વિસલ, સી સેડ સમથિંગ. તે વખતે લેખકને ટચ કરવાની ઈચ્છા હતી. તે વખતે તરત જ ગાર્ડે વિસલ વગાડી. સી સેડ, એણે કહ્યું. સમથિંગ, તે પેલીએ કહ્યું કે કંઈક કહેવાની ઈચ્છા હતી. બટ ઇટ વોઝ લોસ્ટ ફોર ક્લીનિંગ ધ બેલ એન્ડ હિસિંગ ધ એન્જિન. અને તે વખતે ટ્રેનનું એન્જિન ધીમે ધીમે સિસોટી મારી અને આગળ ચાલવાનું શરૂ થયું. આઈ હેડ રન બેક માય કમ્પાર્ટમેન્ટ. લેખકે તરત જ દોડીને એને જે ડબ્બામાં કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા એ ડબ્બા તરફ એ દોડ્યા હતા. આઈ વોચડ હર અસ ધ પ્લેટફોર્મ સ્લીપેડ અવે. લેખકે દોડીને તરત જ જે પ્લેટફોર્મમાં ટ્રેનમાં બેઠા હતા એ તરફ એ ત્યાંથી કૂદીને ચડી ગયા. સી વોઝ એલોન ધ પ્લેટફોર્મ ડીડ નોટ મૂવ. તે છોકરી એ પ્લેટફોર્મ પર એકલી હતી, ત્યાંથી આગળ વધી શકી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી સ્માઇલિંગ. પણ મને એ જોઈને સ્માઇલ આપતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ ઇન ધ વે. શું કહે છે? આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કમ ઇન ટુ ધ વે. હું જ્યાં સુધી સિગ્નલ બોક્સથી અદૃશ્ય થઈ ગયો ત્યાં સુધી એ મને જોતી હતી. એન્ડ ધેન ધ જંગલ હાઇડ સ્ટેશન. અને સ્ટેશન છે જંગલથી અદૃશ્ય થવા લાગ્યું હતું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. અને મારી ટ્રેન છે જંગલમાં અદૃશ્ય થવા લાગ્યું ત્યાં સુધી મેં જોયું એ છોકરી એકલી એ પ્લેટફોર્મ પર ઊભી હતી. આઈ સેટ અપ વેક અપ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ જર્ની. અને લેખક શું કહે છે કે આ મુસાફરી દરમિયાન, જે મુસાફરી પ્રવાસ દરમિયાન લેખક કહે છે કે આઈ વોઝ વેક અપ ધ રેસ્ટ ઓફ ધ જર્ની. હું જર્ની દરમિયાન, મુસાફરી દરમિયાન ઊંઘી શક્યો નહીં. આઈ કુડ નોટ ફોરગેટ હર ગર્લ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટેડ આઈ. હું એનું ચહેરો હું ભૂલી શક્યો નહીં. એનો ચહેરો, એની આંખો, એની ચમકતી આંખો છે, કાળા વાળ છે, હું એને ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ ધ દેહરા. પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગો બર્ડેડ ઇન ધ ડિસ્ટન્સ. પણ એ જે ઘટના છે એ ત્યાંથી ઘણી ઝાંખી દઈ ગઈ હતી. કેમ કે હું આ દિલ્હી અને દેહરાથી ઘણે દૂર અને દૂરનું અંતર હતું, અને દૂરનું અંતરમાં પહોંચ્યો એટલે કે એ જે હું ભૂલી ગયો હતો. ફોર ધેર વોર અધર થિંગ્સ ઓર માય માઇન્ડ. પણ ત્યાં પહોંચ્યો ત્યારે મારા મનમાં બીજા વિચારો આવતા હતા. એટલે કે જ્યારે લેખક કહે છે કે હું જ્યારે દિલ્હીથી દેહરા પહોંચ્યો ત્યારે મારા વિચારો છે તે અલગ આવવા માંડ્યા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ રિટર્ન અ જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. જ્યારે હું 2 મહિના સુધી હું દેહરા રહ્યો, ત્યારબાદ રિટર્ન પાછો દિલ્હી જવાનો તૈયાર થયો ત્યારે એ છોકરી ફરી મને યાદ આવી હતી. આઈ વોઝ લુકિંગ આઉટ ફ્રોમ ધ her as the train drew to the station. Due to the station, into the station, I fell in unexpected thrill. જ્યારે લેખક ટ્રેનમાં બેસીને દિલ્હી પ્લેટફોર્મ પર આવી ગયા ત્યારે લેખક છે એ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયા હતા જ્યારે એ છોકરીને પ્લેટફોર્મ પર જોઈ ત્યારે. એટલે કે જે ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર દાખલ થઈ ત્યારે જ લેખક ખૂબ જ એવી લાગણીશીલ બની ગયા હતા. આઈ સો હર વોક અપ ધ પ્લેટફોર્મ. લેખક એ છોકરીને પ્લેટફોર્મ પર જોઈ, પ્લેટફોર્મ પરથી ચાલતા આવતા જોયું. આઈ રન ઓન ટુ ધ ડોર એન્ડ વેવેડ એટ. હું તરત જ પ્લેટફોર્મના કમ્પાર્ટમેન્ટના દરવાજે પહોંચી ગયો અને એને હાથ અંબાવ્યો. વેન શી વેવેડ મી. જ્યારે પહેલે પણ મને જોઈ. વેન શી સો મી. જ્યારે પેલી છોકરીએ મને જોયું. શી સ્માઇલેડ. એણે પણ મને સ્માઇલ આપ્યો. શી વોઝ પ્લેઝડ. તે ખૂબ ખુશ થઈ ગઈ. ધેટ આઈ રિમેમ્બર હર. કેમ કે પેલી છોકરીએ મને યાદ આવ્યું તેથી એ પણ ખુશ થઈ ગઈ હતી. આઈ વોઝ પ્લેઝડ ધેટ હર રિમેમ્બર મી. હું પણ ખુશ થઈ ગયો કે કેમ કે પેલી છોકરીએ મને યાદ રાખ્યું તેથી હું પણ ખુશ થઈ ગયો. આ રીતે
બંને એકબીજા ખૂબ જ ખુશ થઈ જાય છે. She did not start selling the basket. She did not selling the basket. એણે ટોપલી વેચવાનું બંધ કરી દીધું. બટ કમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ ત્યારે સીધે જ એ ટી સ્ટોલ સુધી પહોંચી આવી. હર ડાર્ક આઈ વેર સડનલી ફિલેડ વિથ લાઇટ્સ. એની જે કાળી આંખો છે એ અચાનક કંઈક ગવતી રહી હતું એવી મને એવું લાગતું હતું. વી સેડ નથિંગ ફોર મી ટાઈમ બટ વે સ્પોક વિધાઉટ વર્ડ. હું જ્યાં ઊભો હતો ત્યાં આવીને ઊભી હતી, પણ એક પણ શબ્દ બોલ્યા વગર થોડા સમય સુધી મારી પાસે આવીને ઊભી હતી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ બટ હર ઓન ધ ટ્રેન ધેર ઇન ધેન. મને એમ લાગતું હતું કે હું પણ એને સાથે લઈ જાઉં, પણ એવું થઈ શક્યું નહીં. ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. લેખકને એમ કહે છે કે ટ્રેનના મુસાફરી દરમિયાન હું પણ એને સાથે લઈને જાઉં. આઈ કુડ નોટ બિયર ધેટ ધેર ફોર વોચિંગ હર ટ્રેન વેનિશ ઇન ધ ડાર્કનેસ ઇન દિલ્હી સ્ટેશન. અને હું એવું સહન કરવા પણ માગતો ન હતું કે એ મારી સામે, મારે ટ્રેન સામે અદૃશ્ય થઈ જાય અને દિલ્હી સ્ટેશનથી એ અને મારા નજર સામે અંધકાર થઈ જાય એવું જોઈ શકતો નહોતો. I took the brake from her hand and put them into the ground. They put on the hand, take the basket, but I could. લેખક કહે છે કે I took the basket. લેખકે શું કહે છે કે હું એનો હાથ પકડી લીધો. Her hand put them અને મારા હાથમાં મૂકી દીધો. She put out her hand. એને હાથમાંથી હાથ લઈ લીધો. Took the basket અને બાસ્કેટ પર લઈ લીધો. But I cut her hand and felt it. પણ મેં એનો હાથ પકડ્યો અને મેં એને કહ્યું. I have go to Delhi said. શું કહે છે લેખક? શું કહે છે કે I have go to Delhi I said. લેખક શું કહે કે હું દિલ્હી જાઉં છું. She nodded. એણે માથું હલાવ્યું. I do not have go to anywhere. મારે અહીંથી ક્યાંય જવાનું નથી. The guard blew the whistle and headset the guard from the dudden. તે સમય ફરી ગાર્ડે વિસલ વગાડી અને એન્જિન ધીમે ધીમે શરૂ થવા લાગ્યું. I will come again. લેખક શું કહે છે કે હું પાછો આવીશ. Will you be here? અને તું અહીં રહેજે. આ રીતે લેખકે પેલી છોકરીને કહ્યું કે હું પાછો આવીશ, તું અહીં રહેજે. She nodded. પેલી એણે માથું હલાવીને કહ્યું I do not have go anywhere. પેલી છોકરી માથું હલાવીને કહે છે કે મારે અહીંથી ક્યાંય જવાનું નથી. She nodded again. અને ફરી એણે માથું હલાવીને કહે છે The bell cleaned and the train slide forward. ફરી ટ્રેનને સિસોટી વાગે છે, એન્જિન ધીમે ધીમે આગળ શરૂઆત થઈ છે. I had pull my hand and away from the girls and run toward the station. અને લેખક છે એના હાથમાંથી છોડી દે છે અને ટ્રેન આગળ વધવા લાગે છે, એ ટ્રેન તરફ એ દોડવા લાગે છે. અહીં સુધી આપણે આજના લેક્ચરમાં આપણે જોઈશું. હવે પછીનો આગળના પીરિયડમાં આપણે ચર્ચા કરીશું.